હેલો આઈ એમ સપના બટ વેલકમ બેક ટુ માય ચેનલ। આજે આપણે વાત કરીશું કે તમારી પાસે લોંગ ડ્રેસ હોય કે શોર્ટ ડ્રેસ હોય કે મીડિયમ ડ્રેસ હોય તો ડ્રેસ પર સ્ટાઇલ કરવા માટે આપણે ઘણી વખતે બેલ્ટનો યુઝ કરતા હોઈએ છીએ। તો એ બેલ્ટ નોમિનલ ચાર્જમાં કેવી રીતે ઘરે બનાવવાનો આજે હું આઈડિયા તમારી સાથે શેર કરીશ। માર્કેટમાં તમને ઘણા બધા બેલ્ટ્સ મળી જતા હોય છે, પણ દરેક ડ્રેસ પર કે દરેક કલર પર મેચિંગ આવે એવી રીતે આપણે બેલ્ટ લાવવા જરૂરી નથી। પણ એ બેલ્ટ જો તમે ઘરે બનાવી શકતા હોય તો બેલ્ટ તમે અલગ અલગ સ્ટાઇલના તમારી જાતે જ ડિઝાઇન ક્રિએટ કરીને યુનિક બનાવી શકો છો। હું તમને બેઝિક આઈડિયા આપીશ, એના પછી તમે ઘણી બધી ડિઝાઇન જાતે ક્રિએટ કરી શકશો। તો એ કેવી રીતે કરવાનું છે આજે આપણે જોઈ લઈએ। અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। લેટ્સ ગેટ સ્ટાર્ટેડ। લેધર ઘણી બધી પ્રકારના આવતા હોય છે। લેધરમાં થીકનેસ પણ આવે છે, થોડા થીન પણ આવે છે। ખાસ કરીને આપણે જે લેધર લઈએ છીએ એ થીક લેવાનું છે। અને લેધરમાંથી આજુબાજુથી જ્યારે આપણે કટ કરીએ તો દોરા બહાર ના આવવા જોઈએ એવી રીતનું આપણે ચૂઝ કરવાનું છે। લેધર ના હોય તો ફેલ્ટ પણ લઈ શકાય। ફેલ્ટ આ રીતના આવે છે, ઘણા બધા કલરમાં આવતા હોય છે। અને જો ફેલ્ટ ના અવેલેબલ હોય તો એવું મટીરિયલ લો ફેબ્રિકનું કે એમાં તમારે દોરા ના નીકળે। મેં જે લેધર લીધેલું છે એ થીક લેધર લીધેલું છે કે જે કટ કર્યા પછી આજુબાજુથી એમાંથી દોરા નીકળતા નથી। થીક એટલે લેવાનું કે તમને બનાવવામાં બહુ ઇઝી પડે। થ્રેડ પણ થીક લીધેલો છે ક્વિલ્ટિંગનો। ઇલાસ્ટિક મારી પાસે વેસ્ટ પડી રહ્યું હતું એ મેં લીધું છે। વિડ્થનું ખાસ ધ્યાન રાખવાનું છે। બક્કલ જે લેવાનું છે એને ફ્રી મેટલ બક્કલ કહેવાય છે, એવું તમને કોઈ પણ સ્ટોરમાંથી કે ઓનલાઈન મળી જાય છે। ઇલાસ્ટિકની વિડ્થ અને બક્કલની જે લેન્થ કહેવાય છે એ ખાસ ધ્યાન રાખવાનું, તો એ આપણને એક્ઝેક્ટ અંદર ફિટ બેસી જવું જોઈએ, તો લુક વાઇઝ બહુ જ સરસ લાગે છે। બક્કલ લેતા પહેલાં ખાસ ધ્યાન રાખવાનું કે બક્કલનું ફિટિંગ પણ હોવું જોઈએ। બક્કલ ખુલી ના જવું જોઈએ, બિકોઝ તમે જ્યારે બેલ્ટ પહેરો અને આખો સ્ટીચ કરી નાખો અને બક્કલ વારે ઘડીએ ખુલી જતું હોય તો એ પણ કોઈ મતલબ નથી। તો બક્કલ લેતા પહેલાં પણ તમારે ખાસ ચેક કરી લેવાનું। મારી પાસે જે ઇલાસ્ટિક છે એ વેસ્ટ છે, એક સ્કર્ટમાં હતું અને મેં એમાં કાઢી લીધું છે, તો એને હું પહેલાં ક્લીન કરી લઈશ। ઇલાસ્ટિક તમે કોઈ પણ યુઝ કરી શકો, બટ વિડ્થમાં હોય તો બેલ્ટનો લુક સારો લાગે છે। ઇલાસ્ટિક થોડું સ્ટ્રોંગ હોવું જોઈએ, સાવ લૂઝ પડેલું ના હોવું જોઈએ। હવે બેલ્ટની જે મારી એક્ઝેક્ટ જરૂરિયાત છે એ આવી છે, તો પહેલાં હું 2 પટ્ટી જે છે એ આ મેજરમેન્ટમાં કાપી લઈશ। તો આ રીતે મેં એની વિડ્થ અને લેન્થને મેજરમેન્ટ કરી અને પટ્ટી કાપી લીધી છે। પટ્ટી કટ કર્યા પછી એને બક્કલ સાથે અને ઇલાસ્ટિક સાથે આ રીતે અટેચ કરવાની છે। જો ઇલાસ્ટિક બહુ નાનું હશે ને તો એનો લુક એટલો સારો નહીં આવે। અને બાકીની જે લેન્થ બેલ્ટની કેટલી છે, મારી 31 વેસ્ટની ટોટલ લેન્થ થાય છે, તો એ પ્રમાણે નાની નાની પટ્ટીઓ હું કટ કરી લઈશ। પટ્ટી કટ કરવા માટે મેજરમેન્ટ પ્રમાણે મેં એને કટ કરી। હું સિમ્પલ હાથથી એને કટ કરીને ડિઝાઇન આપી રહી છું, બટ જો તમારી પાસે કોઈ મોલ્ડ હોય, લાઈક કૂકીઝને કેવી રીતે કટ કરતા હોય તો કોઈ કટર હોય ડિઝાઇનનું, તો એવી રીતે કરશો તોય પણ એનું ફિનિશિંગ બહુ સારું આવે છે। તો એક્ઝેક્ટલી આ રીતે એનું નાની નાની પટ્ટીઓ મેજરમેન્ટ લેવાની છે અને પછી એને કટ કરવાની છે। ડિઝાઇન ઘણી બધી સ્ટાઇલની તમે આપી શકો, સ્ક્વેર છે, રાઉન્ડ છે, કોઈ ફ્લાવરની છે, કોઈ પણ પ્રકારની ડિઝાઇન તમે આપી શકો। અને ડિઝાઇન આપ્યા પછી એને કેવી રીતે અટેચ કરવાનું છે હું તમને આગળ બતાવું છું। જો તમે કોઈ ડિઝાઇન ડ્રો કરીને કટ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી, બટ જો આ રીતે હાથથી ડિઝાઇન આપીને કટ કરતા હોય તો બંને પટ્ટીઓને સામે રાખવાની છે અને પછી જ ડિઝાઇન આપવાની છે, બિકોઝ આપણે બંને પટ્ટીઓને સાથે અટેચ કરવાની છે ગ્લુ લગાવીને। આવી જ રીતે મારી જેટલી જરૂરિયાત હતી એટલી પટ્ટીઓ મેં કટ કરી લીધી છે અને એને સામી રાખેલી અને બેલ્ટ ઉપર અરેન્જ કરી છે કે મને જરૂર પડે એટલી હું વધારે બીજી કટ કરી શકું। અને આ રીતે એને અરેન્જ કરો તો તમને આઈડિયા આવે કે બેલ્ટમાં તમારે હજી કેટલી જરૂર પડશે। નેક્સ્ટમાં તમારે ગ્લુ જે લો છો તે સોલિડ ગ્લુ લેવાનું છે, તો મેં ગોરિલાનું જે ગ્લુ આવે છે જે ક્રાફ્ટમાં યુઝ થાય છે એ લીધેલું છે। બંને પટ્ટીઓને સામે રાખીને ગ્લુથી ફિક્સ કરી દીધી છે।
એટલે બંને પટ્ટીઓ સેમ જ લાગે અને લગાવ્યા પછી બંને એક જ લાગે, થોડી થીક થઈ જાય. તો આ રીતે બધી જ જેટલી કટ કરેલી છે તમારે પટ્ટીઓ એ અટેચ કરવાની છે. તો એ રીતે મેં એને બધી સ્ટીક કરી દીધી ગોરિલા ગ્લુથી. હવે બક્કલને કેવી રીતે અટેચ કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો બક્કલની અંદર જે 2 પટ્ટીઓ સ્ટાર્ટિંગમાં કટ કરી હતી એને આવી રીતે અંદર બક્કલની અંદર એડ કરવાની છે અને જે ઇલાસ્ટિક છે એનો એજ ક્લિયર કરી અને આ રીતે વચ્ચે ફિક્સ કરવાનું છે. પટ્ટીને ફિક્સ કરતાં ધ્યાન રાખવાનું કે પટ્ટી ક્યાંયથી બી આગળથી કે પાછળથી એ આગળ પાછળ ના આવી જાય, ઇવન શેપમાં હોવી જોઈએ, અનઇવનમાં ના લાગે. અને આ રીતે એકદમ નજીકથી એને સ્ટીચ કરી લો એટલે પહેલી જે સ્ટિચિંગ જે એ ફિક્સ થઈ જાય આવી રીતે અને એને લોક સ્ટીચ મારવાની બંને સાઈડથી. એવી જ રીતે હવે એને એજ પરથી પણ એ જ રીતે લોક સ્ટીચ મારી અને એક સ્ટીચ આપી દો જેથી એ ફિનિશિંગ પણ લાગે અને ફિક્સ પણ થઈ જાય. હવે જે પટ્ટી આપણે છે એ જો તમને એવું લાગતું હોય કે થોડી પણ આગળ પાછળ લાગે છે, બંને સાઈડથી સિમિલર શેપ નથી, તો એને થોડી કટ કરીને સેમ કરી નાખવાની અને આ રીતે તમે એને ફિનિશિંગ આપી શકો. આવી જ રીતે આપણે બીજી સાઈડની પણ પટ્ટી રેડી કરી લઈશું બક્કલને અટેચ કરીને. આ બેલ્ટ બનાવવામાં તમે ફેબ્રિક પણ લઈ શકો છો, ફેબ્રિકની પણ આવી થીક પટ્ટી બનાવી શકો છો વચ્ચે ફેલ્ટ એડ કરીને. બટ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે બેલ્ટ બનાવતી વખતે લેધર જે કલરનું હોય એ જ કલરનું ઇલાસ્ટિક હોય તો એનો ગેટઅપ બહુ જ સારો આવે છે. હવે આ પટ્ટીને ઇવન શેપમાં કટ કરવાની છે જેથી 2 પટ્ટી ફિક્સ કરેલી હોય એવું લાગે જ નહીં, એક જ પટ્ટી લાગે. તો ક્યાંયથી પણ કોઈ પણ જગ્યાએથી બહાર આવી ગઈ હોય કોઈ બી એક પટ્ટી તો એને કટ કરીને ઇવન શેપ કરી લેવાનું છે. એઝ પર ઇન્સ્ટ્રક્શન અને એટલો ટાઈમ આપો કે એ પરફેક્ટલી એકબીજા સાથે સ્ટીક થઈ જાય. જે પણ ગ્લુ યુઝ કરતા હોય ગ્લુ ઉપર એનું ઇન્સ્ટ્રક્શન આપેલું હોય છે ડ્રાય થવા માટે કેટલો ટાઈમ આપો, તો એ પ્રમાણે તમારે એને ટાઈમ આપવાનો જેથી એ પરફેક્ટલી સ્ટીક થઈ શકે. હવે આપણે બેલ્ટ ઉપર એ પટ્ટીઓ જે સ્ટીક થઈ ગઈ છે એને અટેચ કરીશું. તો એકદમ ટચ કરીને નજીકમાં રાખવાની છે કે જેથી વચ્ચે કોઈ ગેપ ના લાગે અને ઇલાસ્ટિકના એજ ઉપર અંદરની સાઈડથી એને લોક સ્ટીચ કરીને એક સ્ટીચ મારવાનું છે. બંને સાઈડથી કોઈ સ્ટીચ મારવાનું નથી, વચ્ચેની સાઈડ એક જ સ્ટીચ મારવાનું છે. તેવી રીતે હું 2 કે 3 તમને પટ્ટી લગાવીને બતાવું છું જેથી આઈડિયા આવી જાય કે કેવી રીતે લગાવવાનું છે. આના સિવાય કોઈ પણ તમે ડિઝાઇન કરી હોય તો આવી રીતે એક જ વચ્ચે નાનું સ્ટીચ જ મારવાનું છે. ઉપરની સાઈડ અને નીચેની સાઈડથી લોક સ્ટીચ મારવાનું છે અને સ્ટાર્ટિંગથી સ્ટિચિંગ લેવાનું નથી, વચ્ચે જ સ્ટિચિંગ લેવાનું છે. તો આ રીતે લાગે અને નજીક લઈને સ્ટિચિંગ કરવાનું છે. આ જ રીતે આપણે દરેક પટ્ટીઓને લઈને અટેચ કરીને આખો બેલ્ટ કમ્પ્લીટ કરવાનો છે. ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારની ગેપ ના હોવી જોઈએ અને ગેપ નહીં હોય તો જ એનું ફિનિશિંગ પણ લાગશે અને લુક વાઇઝ પણ બહુ જ ડિફરન્ટ લાગે છે. સ્ટીચ થઈ ગયા પછી બેલ્ટમાંથી જે એક્સ્ટ્રા જે થ્રેડ છે એને કટ કરી લેવાના જેથી ઉપરથી ફિનિશિંગ લાગે અને પાછળથી પણ બેલ્ટનું ફિનિશિંગ લાગે. મેં આ રીતે 2 બેલ્ટ બનાવ્યા છે, એક બ્લેક પણ છે અને એક ક્રીમ કલરનો પણ બેલ્ટ છે અને બંને બેલ્ટ મેં ડિફરન્ટ રીતે બનાવ્યા છે. આ બેલ્ટમાં મેં જાતે ડિઝાઇન કરી છે અને બીજો બેલ્ટ છે એમાં મેં ડ્રોઈંગ કરીને એક્ઝેક્ટ શેપ વાઇઝ ડિઝાઇન કરી છે. તો બંનેનો ડિફરન્સ તમને દેખાશે કે કેવું લાગે છે. મેં એટલે તમને આ રીતે બતાવ્યું હાથથી કટ કરીને કે દરેક પાસે જરૂરી નથી કે ડિઝાઇન કોઈ પણ અવેલેબલ હોય. તો એક આ રીતે બનાવેલો છે જેમાં મેં પરફેક્ટલી ડિઝાઇન કરીને બનાવેલો છે અને બીજું અનઇવન શેપમાં જાતે હાથથી ડિઝાઇન કરેલું છે. બંનેમાં કોઈ વધારે ડિફરન્સ લાગતો નથી પણ બંને પહેર્યા પછી તમે જોઈ લો કે એ કેવા લાગે છે. બેલ્ટ ઉપરથી સ્ટોન સ્ટિક કરવા હોય તો પણ કરી શકો, નીચેથી લટકણ લગાવવા હોય તો પણ લગાવી શકો. ઇટ ઇઝ અપ ટુ યુ. બટ બેલ્ટ પહેર્યા પછી આવો લાગે છે બિકોઝ મને સિમ્પલ બેલ્ટ પહેરવો ગમે છે. જરૂરી નથી કે ડ્રેસ સાથે પહેરો, તમારે જેની સાથે સ્ટાઇલ કરો એ કરી શકો. અને આ રીતે બનાવી અને મને જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો.
આપણે મળીએ એક નવા વિડીયોમાં અને શીખીશું કંઈક નવું. ટિલ ધેન ટેક કેર, બાય.